સીએમ ભૂપેન્દ્ર પટેલનું અમદાવાદ એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં અમેરિકા કેનેડાનો સફળ પ્રવાસ પૂર્ણ કરી તેઓ ગુજરાત પરત ફર્યા છે. ગુજરાતમાં ખૂબ જ સારું મૂડીરોકાણ આવશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું, જ્યાં સેમિકન્ડક્ટર, એઆઈ, ડેટા સેન્ટર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રોકાણની આશા તેમજ ગિફ્ટ સિટી માટે વૈશ્વિક કંપની સાથે બેઠકો સફળ રહી. રોકાણકારો ગુજરાતમાં રોકાણ કરશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. તેવો દાવો કરવામાં આવ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકા અને કેનેડાનો સફળ પ્રવાસ પૂર્ણ કરી ગુજરાત પરત ફર્યા છે. અમદાવાદ એરપોર્ટ ઉપર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો પહોંચ્યા હતા. તેમનું ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. મીડિયા સાથે પણ તેમણે વાતચીત કરી હતી, જ્યાં મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વૈશ્વિક સંબંધો અને તેમના પરના વિશ્વાસના કારણે વિવિધ ક્ષેત્રોમાં રોકાણકારો ભારતમાં રોકાણ કરવા માટે તૈયાર થયા છે. જ્યાં અમેરિકા અને કેનેડાના પ્રવાસ દરમિયાન સેમિકન્ડક્ટર, એઆઈ, ડેટા તેમજ સેન્ટર અને મેન્યુફેક્ચરિંગ સહિતના ક્ષેત્રોમાં અગ્રણીઓ સાથે બેઠકો યોજાઈ હતી. જ્યારે ગિફ્ટ સિટી માટે ફાઇનાન્શિયલ ક્ષેત્રની મોટી કંપનીઓ સાથે મળી બેઠકને સફળ બનાવી હતી.